વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી એ પાઠ વિશે આપણે અગાઉ થોડું જોઈ ગયેલા. ત્યાર પછીનો જે પાઠ અધૂરો હતો એ અધૂરો પાઠ આજે આપણે આગળ શીખીશું. પેજ નંબર 56 ઉપર જો, પાન નંબર 56 પર પેરેગ્રાફ નંબર બીજો જો. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. શી આસ્ક્ડ એટલે તેને પૂછ્યું, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શું તમારે ટોપલી ખરીદવી છે? જે પેલી છોકરી હતી એ છોકરીએ પેલા લેખકને પૂછ્યું કે શું તમારે બાસ્કેટ ખરીદવી છે, ટોપલી ખરીદવી છે? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. હવે આ શું કરે છે? ટોપલીનું વર્ણન કરે છે કે દે આર વેરી સ્ટ્રોંગ, આ ટોપલી કેવી છે? ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, ઉત્તમ પ્રકારના જે નેતર છે એ નેતરમાંથી આ બનાવેલી ટોપલીઓ છે. નો આઈ શેડ, ના મેં કહ્યું કે મારે જોઈતી નથી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, ના મારે ટોપલીઓ જોઈતી નથી. મેં કહ્યું કે મારે ટોપલી જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર. વી સ્ટૂડ એટલે અમે લોકો ઊભા રહ્યા. લુકિંગ એટલે જોતા, એટ ઈચ અધર એટલે એકબીજા બાજુ. અમે એકબીજા બાજુ જોતા ઊભા રહ્યા. ફોર અ વેરી લોંગ ટાઈમ. ફોર અ વેરી લોંગ ટાઈમ એટલે હું ઘણા લાંબા સમય સુધી અમે એકબીજાને જોતા રહ્યા. એન્ડ ધેન, અને ત્યાર પછી શી સેડ, તેને કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? શું તમારે સાચે જ ટોપલીઓ ખરીદવી નથી, સાચે જ બાસ્કેટ જોઈતી નથી? શું કહે છે આગળ કે વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર. ઈચ અધર એટલે એકબીજાની સામે, અમે એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. ફોર એ વેરી લોંગ ટાઈમ, ઘણા લાંબા સમય સુધી. એન્ડ ધેન શી સેડ, અને ત્યાર પછી તેને કહ્યું, કોને? એ પેલી છોકરી એવું કહે છે, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? શું તમારે સાચે જ ટોપલી નથી જોઈતી? ગીવ મી વન, મને એક બાસ્કેટ આપ, મને એક ટોપલી આપ. આઈ શેડ, મેં કહ્યું. એન્ડ ધેન અને ત્યાર પછી આઈ ટુક, મેં લીધી. ધ વન, એક ટોપલી. ઓન ધ ટોપ એટલે ઉપર રહેલી. ત્યાર પછી જે ટોપલીઓ હતી એ ટોપલીમાં ઉપર રહેલી જે ટોપલી હતી એ ટોપલી મેં ખરીદી લીધી. એન્ડ ગેવ હર અ રૂપી, અને તેને ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. આઈ વિશ્ડ એટલે મને ઈચ્છા હતી. ટુ ટચ એટલે સ્પર્શ કરવાની. હર ફિંગર્સ એટલે તેની આંગળીઓને. લેખક એવું કહે છે કે મને તેની જે આંગળીઓ હતી એ આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા હતી. બટ કુડ નોટ, પરંતુ હું તેવું કરી શક્યો નહીં, એમ કહે છે. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. જે ટ્રેનનો જે ગાર્ડ હતો એ ગાર્ડે શું કર્યું? પોતાની વિસલ મારી. બ્લુ એટલે મારી, વિસલ મારી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, ગાર્ડે વિસલ મારી. શી સેડ, તેને કહ્યું. સમથિંગ એટલે કંઈક. જ્યારે ગાર્ડે વિસલ મારી ત્યારે તેને કંઈક કહ્યું, બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. પરંતુ ઇટ વોઝ લોસ્ટ, પરંતુ તે ગુમ થઈ ગયું. ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગ એટલે ખનખનાટ, અવાજ. જે ઘંટનો જે અવાજ હતો એ અવાજની અંદર તે અદૃશ્ય થઈ ગયું, ગુમ થઈ ગયું. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને જે એન્જિન હતું, ટ્રેનનું જે એન્જિન હતું એ એન્જિનનો જે અવાજ હતો, ચાલવાનો જે અવાજ હતો એ અવાજની અંદર, અને જે ઘંટ હતો એ ઘંટના અવાજની અંદર એ કંઈક બોલી. એ શું થઈ ગયું? ખોવાઈ ગયું, અદૃશ્ય થઈ ગયું, ગુમ થઈ ગયું, કંઈ સમજણ પડી નહીં, એમ કહે છે. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. આઈ હેડ ટુ રન એટલે મારે દોડવું પડ્યું. ટુ બેક એટલે પાછું. ટુ માય કમ્પાર્ટમેન્ટ એટલે મારા ડબ્બા પાસે. મારો જે ટ્રેનનો જે ડબ્બો હતો એ ટ્રેનના ડબ્બા સુધી મારે શું કરવું પડ્યું? દોડવું પડ્યું હતું, એમ કહે છે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. આઈ વોચડ હર, હું તેને નિહાળતો રહ્યો, જોતો રહ્યો. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જેવું ટ્રેનનું જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ જતું રહ્યું ત્યાં સુધી હું એ જે છોકરી હતી એ છોકરીને હું નિરખતો રહ્યો, જોતો રહ્યો. શી વોઝ એલોન, તેની એકલી હતી, એકલવાઈ હતી. ઓન ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર. આ જે છોકરી હતી, છોકરી કેવી હતી? પ્લેટફોર્મ ઉપર એકલી હતી. મારી જે ટ્રેન હતી એ ટ્રેન એ પ્લેટફોર્મ પરથી નીકળી ગઈ, મતલબ આગળ નીકળી ગઈ, વટાવી ચૂકી હતી.
અને પ્લેટફોર્મ પર કોણ હતી? માત્ર એકલી પેલી જે છોકરી હતી એ છોકરી હતી, ગર્લ હતી એમ કહે છે. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ. તેની પ્લેટફોર્મ ઉપર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને જરા પણ ખસી નથી, આગળ પાછળ પણ ખસી નથી, હલી નથી એમ કહે છે. બટ પરંતુ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તેની મારા તરફ જોતી હતી અને મંદ સ્મિત કરતી હતી. મારા તરફ જોતી હતી અને હસતી હતી એમ કહે છે લેખક. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. આઈ વોચડ હર એટલે હું તેને નિહાળતો રહ્યો, જોતો રહ્યો. અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. જ્યાં સુધી સિગ્નલનું જે બોક્સ હતું, પાટિયું હતું, સિગ્નલનું જે પાટિયું હતું, બોક્સ ના આવ્યું ત્યાં સુધી એને હું જોતો રહ્યો. એન્ડ ધેન, અને ત્યાર પછી ધ જંગલ હિડ ધ સ્ટેશન. ત્યાર પછી શું થયું? ધ જંગલ એટલે જે જંગલ હતું એ જંગલની અંદર હિડ ધ સ્ટેશન એટલે જે સ્ટેશન હતું એ સ્ટેશન અદૃશ્ય થઈ ગયું, ગાયબ થઈ ગયું, સંતાઈ ગયું. પછી તો શું થયું? જે ગાડી હતી એ ગાડી અમારી આગળ ચાલવા લાગી, અને પછી જંગલની અંદર શું થયું? પાછળ જે સ્ટેશન હતું એ સ્ટેશન શું થઈ ગયું? અદૃશ્ય થઈ ગયું, છુપાઈ ગયું, ગાયબ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. આઈ કુડ સી હર, હું તેને જોઈ શકતો હતો. હું કહેતા લેખક કે આઈ કુડ સી હર, હું તેને જોઈ શકતો હતો. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. હું તેને ત્યાં એકલો હજુ સુધી જોઈ શકતો હતો, દેખાતું હતું મને એવું કહે છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ સેટ અપ અવેક, હું જાગતો રહ્યો. ધ રેસ્ટ ઓફ ધ જર્ની, મારી બાકીની જે મુસાફરી હતી એ બાકીની મુસાફરીમાં હું ટ્રેનમાં જાગતો રહ્યો એમ કે. આઈ કુડ નોટ ફરગેટ, હું ભૂલી શકતો ન હતો. ધ ગર્લ્સ એટલે કે છોકરીનો ફેસ એટલે ચહેરો. હું જે છોકરીનો જે ચહેરો હતો ચહેરો ભૂલી શકતો ન હતો. એન્ડ અને હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હર ડાર્ક એટલે તેની કાળી, અને જે બ્રાઇટ એટલે કે ચમકતી જે આંખો હતી, આઈઝ એટલે આંખો, ડાર્ક એટલે કાળી, બ્રાઇટ એટલે ચમકતી. હર ડાર્ક એન્ડ બ્રાઇટ આઈઝ. છોકરીનો જે ચહેરો હતો અને જેની કાળી અને જે ચમકતી જે આંખો હતી એ આંખોને હું ભૂલી શકતો ન હતો. બટ વેન, પરંતુ જ્યારે આઈ રીચડ દેહરા, પરંતુ જ્યારે દેહરા પહોંચ્યો ત્યારે ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર. ધ ઇન્સિડન્ટ જે બનાવ હતો, જે પ્રસંગ હતો એ પ્રસંગ કેવો થઈ ગયો? ગોટ બ્લર. બ્લર એટલે ઝાંખો, અદૃશ્ય થઈ ગયો. જેવો હું મારી દાદીને ત્યાં પહોંચ્યો ત્યાં શું થયું? મારા મનમાં જે બધા વિચારો હતા એ છોકરીના, સ્ટેશનના જે વિચારો હતા, દેવલીના જે વિચારો હતા એ બધા વિચારો કેવા થઈ ગયા? બ્લર થઈ ગયા, ઝાંખા થઈ ગયા એવું કહેવા માગે છે લેખક. બટ વેન આઈ રીચડ દેહરા, પરંતુ જ્યારે દેહરા પહોંચ્યો ત્યારે ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર. બ્લર એટલે ઝાંખું. જે બનાવ હતો, પ્રસંગ હતો, ઇન્સિડન્ટ એટલે બનાવ, પ્રસંગ. જે બનાવ હતો પ્રસંગ કેવો થઈ ગયો? ઝાંખો થઈ ગયો, અદૃશ્ય થવા લાગ્યો. એન્ડ ડિસ્ટન્ટ, અને જ્યારે દૂર ન ઓલા હોય એવો દૂરનો મને લાગવા લાગ્યો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. અને ત્યાં બીજી બધી જે બાબતો હતી એ બીજી બધી બાબતો મારા મનમાં આવવા લાગી. એટલે જેવો હું દેહરા પહોંચ્યો ત્યાં બીજી બધી જે બાબતો મારા મનમાં આવવા લાગી, એને કારણે જે પ્રસંગ હતો એ પ્રસંગ કેવો થઈ ગયો? દૂરનો, ખૂબ જ દૂર અને નો લાગતો હતો. અને કેવો થવા લાગ્યો? ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો, ગાયબ થવા લાગ્યો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remember the girl. It was only when, જ્યારે હું માત્ર I was making એટલે હું કરી રહ્યો હતો ધ રિટર્ન જર્ની એટલે મારી પરત મુસાફરી. જ્યારે હું મારી પરત મુસાફરી કરી રહ્યો હતો 2 months later એટલે 2 મહિના પછી, મારી દાદીને ત્યાં ગયા પછી 2 મહિના પછી હું પાછી મારી પરત મુસાફરી કરતો હતો ત્યારે ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. તે વખતે મને પાછી પેલી જે છોકરી હતી એ છોકરી યાદ આવી. લેખક એવું કહે છે કે હું 2 મહિના દેહરા રહ્યો ને દેહરાથી પરત પાછું જ્યારે રિટર્ન થતો હતો, મારી મુસાફરી થતી હતી તે વખતે ફરી પાછી મને પેલી દેવલીના સ્ટેશનવાળી જે છોકરી હતી એ છોકરી મને યાદ આવી એવું કહે છે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remember the girl. ફક્ત જ્યારે હું મારી 2 મહિના પછી પરત મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મને તે છોકરી યાદ આવી. I was looking out for her as the train drew into the station.
જેવી ગાડી સ્ટેશનમાં આવી, સ્ટેશનમાં દેવલી સ્ટેશન પહોંચી ત્યારે આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, હું તેને શોધતો હતો, જોતો હતો, એઝ ધ ટ્રેન ડ્રુ ઇન્ટુ ધ સ્ટેશન. જેવી ગાડી સ્ટેશનમાં પહોંચી તેવી જ હું તેને શું કરતો હતો, તેને શોધતો હતો, જોતો હતો. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને જાણે કે એક પ્રકારનો રોમાંચ થયો. કોઈ આશા ના હોય ને કેવી એવો આશા ના હોય અને એવો પ્રકારનો જે અનુભવ હોય, રોમાંચ હોય, એવો રોમાંચ થયો. થ્રિલ એટલે રોમાંચ. આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને એક જાણે અદ્ભુત પ્રકારનો રોમાંચ થયો. આઈ સો હર, મેં તેને જોઈ, વોકિંગ અપ ધ પ્લેટફોર્મ તરફ ચાલતા. મેં આજે તે છોકરીને પ્લેટફોર્મ ઉપર ચાલતા જોઈ. આઈ રેન ટુ ધ ડોર, આઈ રેન એટલે હું દોડ્યો, ટુ ધ ડોર એટલે દરવાજા તરફ. હું જે દરવાજો હતો, મારો જે કમ્પાર્ટમેન્ટ હતો, એ કમ્પાર્ટમેન્ટનો જે દરવાજો હતો એ દરવાજા તરફ દોડ્યો. આઈ રેન ટુ ધ ડોર, હું દરવાજા તરફ દોડ્યો. એન્ડ વેવડ એટ હર, અને તેને શું કર્યો, હાથ ફરકાવ્યો, એના તરફ હાથ કર્યો. વેવ એટલે હાથ ફરકાવો, હાથ કરો એમ કહે છે. વેન શી સો મી, જ્યારે તેને મને જોયો ત્યારે શી સ્માઇલ, તેને મંદ સ્મિત કર્યું. જ્યારે એ બાસ્કેટ ગર્લે મને જોયો સ્ટેશન ઉપર ત્યારે શું થયું, આઈ ઓલ્સો વેવડ હર, હું એના તરફ હાથ કર્યો. એન્ડ વેન શી શોડ મી, જ્યારે તેને મને જોયો ત્યારે શી સ્માઇલ, તેને મંદ સ્મિત કર્યું. શી વોઝ પ્લીઝડ ધેટ, તે ખુશ હતી કે આઈ રિમેમ્બર્ડ હર, હું તેને યાદ કરતો હતો. છોકરી ખુશ હતી કે હું તેને યાદ કરતો હતો. એ બાબત જાણીને કેવો હતો, એને આનંદ હતો. આઈ વોઝ પ્લીઝડ ધેટ, હું ખુશ હતો કે શી રિમેમ્બર્ડ મી, તે મને યાદ કરતી. હું પણ ખુશ હતો કે મને યાદ કરતી હતી. એ પણ ખુશ હતી કે હું તેને યાદ કરતો હતો. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, શી ડીડ નોટ સ્ટાર્ટ, તેને શરૂ કર્યું ન હતું. સેલિંગ એટલે વેચવાનું, બાસ્કેટ એટલે ટોપલીઓ. એની જે ટોપલીઓ હતી એ ટોપલીઓ વેચવાનો એનો શરૂ કર્યો નહોતો. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ સીધો જ ક્યાં હું ગયો, ચાની જે હાટલી હતી, ચાની જે લારી હતી, એ ચાની લારી આગળ, ચાનો જે સ્ટોલ હતો એ ચાના સ્ટોલ આગળ હું સીધો ગયો. હર ડાર્ક આઈઝ, હર એટલે તેની, ડાર્ક આઈઝ એટલે કે કાળી આંખો, વેર સડનલી અચાનક એકાએક ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી ભરાઈ ગઈ હતી. એની જે આંખો હતી આ આંખોમાં ચમક આવી ગઈ હતી. કહેવાનો મતલબ એવો છે લેખકનો. હર ડાર્ક આઈઝ વેર સડનલી અચાનક એકાએક ફિલ્ડ વિથ લાઇટ, લાઇટ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે ચમક, એવું કહેવા માગે છે. અચાનક તેની આંખોમાં શું આવી ગયું, ચમક આવી ગયો, પ્રકાશ આવી ગયો હતો. કેમ, મને જોઈને એવું કહે છે. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, વી સેડ નથિંગ, અમે કંઈ પણ બોલ્યા નહીં, અમે બંને એકબીજાને કશું પણ બોલ્યા નહીં. સમથિંગ એટલે કંઈ પણ બોલ્યા નહીં. બટ પરંતુ વી સ્પોક વિથઆઉટ વર્ડ્સ, પરંતુ અમે બંને એક પણ શબ્દો બોલ્યા વગર બોલ્યા હોય. એવું કહેવામાં આવે છે કે મૌખિક રીતે એક પણ શબ્દ બોલ્યા નહીં, છતાં પણ એમ કહે છે વી સ્પોક વિથઆઉટ વર્ડ, પરંતુ છતાં પણ અમે કેવું બોલ્યા, શબ્દ વગર બોલ્યા, આત્માના અવાજથી બોલ્યા, અંતરાત્માથી બોલ્યા એમ કહે છે. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર, આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર, મને તેને લઈ જવાની ખૂબ જ તીવ્ર લાગણી થઈ, તીવ્ર ઝંખના થઈ, તીવ્ર ઈચ્છા થઈ. ઓન ધ ટ્રેન ધેર, જે ગાડી હતી ગાડીમાં મને લઈ જવાની તેને ખૂબ જ ઈચ્છા થઈ. એન ધેન અને I felt the impulse to put her on the train there and then and take her with me. I could not bear the thought of watching. I could not bear એટલે હું સહન ન કરી શક્યો. The thought of watching એટલે તેને નિહાળવાના જે વિચાર હતો વિચારને સહન ન કરી શક્યો. Her vanish into the darkness. Vanish એટલે અદૃશ્ય થતું, ગાયબ થતું. Into the darkness એટલે કે અંધારામાં. ઓફ દેવલી સ્ટેશન એ દેવલી સ્ટેશનના જે અંધારો હતો એ અંધારાની અંદર તેને ગાયબ થતા જે વિચાર હતો એ વિચારોને હું સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, મેં તેના હાથમાંથી એક બાસ્કેટ લીધી.
એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એના હાથમાંથી શું કહે છે લેખક? આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. એના હાથમાંથી મેં ટોપલીઓ લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને જમીન ઉપર મૂકી દીધી. જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ પર મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. She put out her hand to take a basket, but I caught her hand and held it. શું કહે છે જો બરાબર? She put out her hand to take a basket. એને એનો જે બાસ્કેટ હતો એ બાસ્કેટ પર હાથ લઈ લીધો. બાસ્કેટ પરથી હાથ લઈ લીધો એટલે બાસ્કેટ પર પછી એને પાછું શું કર્યું? She put out her hand to take a basket. નીચે મૂકેલી જે ટોપલી હતી એ ટોપલીઓ લેવા માટે ફરી પાછો એનો હાથ એનો લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ, પરંતુ મેં એનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને એને પકડી રાખ્યો. જે છોકરી હતી છોકરીએ શું કર્યું? એની જે ટોપલીઓ મેં નીચે મૂકી દીધી એ ટોપલીઓ લેવા હાથ પાછો એને લંબાવ્યો, પરંતુ શું કહે છે? આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. મેં એનો હાથ પકડી લીધો અને પકડી રાખ્યો એમ કહે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આટલે સુધીનું જોઈશું, બાકીનો પછી આપણે શીખીશું.